ભગવાનની એક પત્ની સત્યભામા, એમનો સૌથી મોટો દીકરો સાંબ. આ સાંબે એક બહુ મોટો અપરાધ કર્યો. સાંબ શિકાર કરવા માટે ગયા હતા. એક બહુ મોટા જ્યોતિષી હતા. એ જ્યોતિષી બેઠા હતા અને કોકે કીધું કે આ બહુ મોટા જ્યોતિષી વિદ્વાન છે, એ ભૂત ભવિષ્ય વર્તમાનને જાણી લે છે. એટલા માટે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે, આપણે એમને કંઈક પૂછીએ. સાંબે સાડી પહેરી લીધી અને પેટમાં મૂછળ બાંધ્યું. પેલા જ્યોતિષીને પૂછ્યું, તમે આટલા મોટા જ્યોતિષી વિદ્વાન હો તો મને એ કહો, મારા પેટમાં દીકરો છે કે દીકરી? જ્યોતિષી જાણી ગયા આ તો ભગવાનનો પુત્ર છે. ભગવાન શ્રાપ આપ્યો, તારા પેટમાં નથી પુત્ર કે નથી પુત્રી, પણ તારા પેટમાં જે છે એના દ્વારા તારા આખા યદુવંશનો નાશ થઈ જશે. શ્રાપ મળ્યો ભગવાનને. યદુવંશ પર શ્રાપ લાગ્યો. રડતા બધા ભગવાન પાસે આવ્યા. ભગવાને સૌને સમજાવ્યું, એક કામ કરો, આ મૂષણને ચંદનની જેમ ઘસો અને સમુદ્રમાં નાખી દો તો આ શ્રાપ મટી જશે. લોકો લોખંડ ઘસવા બેઠા પણ ઘસાય જ નહીં. એટલે કોકે બુદ્ધિ આપી, ઘસવાની જગ્યાએ ટુકડા કરો. ઝીણા 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 ટુકડા કર્યા અને ટુકડા પાણીમાં નાખ્યા સમુદ્રમાં. એક જ લહેરમાં એ ટુકડા જમીન પર પાછા આવી ગયા. એમાંથી ઝાડ ઉગ્યા, એને દર્ભ, એને કુશ કહેવાયા. મોટા મોટા કુશના ઝાડ ઉગ્યા, કુશ ઉગી ગયા અને યદુવંશીઓ અંદર અંદર ઝઘડ્યા. યદુવંશીઓ ઝઘડતા સમુદ્રના તટ પર આવ્યા અને પેલા જે કુશ ઉગેલા હતા એ જ ખેંચી એકબીજાને મારવા લાગ્યા. અને એ જ કુશ દ્વારા, એ જ કણ દ્વારા બધા લગભગ યદુવંશીઓનો વિનાશ થયો. અને એમાંથી એક શિકારીએ એક તીર બનાવ્યું હતું. એ તીર બનાવ્યું, શિકાર કરવા માટે નીકળે છે. પરમાત્મા દ્વારકાધીશ ગોમતી માતાને પ્રણામ કરી, પરિવારને પ્રણામ કરી, માતા પિતાને વંદન કરી અને પછી અર્જુનને કહે છે કે હું પાછો ન આવું તો મારી બધી જ રાણીઓને લઈને તમે જતા રહેજો. આમ કહી કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળે છે. ભાલકા તીર્થમાં ભગવાનને પગમાં તીર વાગે છે. તીર વાગતા ભગવાનના પ્રાણ નીકળવા લાગે છે. દોડતો પેલો શિકારી આવે છે, ભગવાનની બહુ માફી માંગે છે, પ્રભુ મને મારી ભૂલ થઈ ગઈ, ભગવાન ક્ષમા કરો. ભગવાન કહે છે કે આજ મારું કર્મ હતું ને આજ તારું કર્મ હતું. ભગવાન તમારે મરવું હતું તો પથ્થર મારીને મરી જતા, આ નદીમાં કૂદીને મરવું હતું, મને કેમ નિમિત્ત બનાવ્યું? ત્યારે ભગવાને કીધું, નિમિત્ત નહીં, આ કર્મનો સિદ્ધાંત છે. જે જેવું કરે એને એવું ભોગવવું પડે. ગયા જન્મમાં હું રામ હતો અને ગયા જન્મમાં તમે સુગ્રીવના ભાઈ વાલી હતા. મેં તમને ઝાડની પાછળ સંતાઈને તીર માર્યું હતું. જેવું મેં તમને તીર માર્યું હતું એવું તીર મારે પણ ખાવું પડ્યું. મારા તીરે તમારું મૃત્યુ થયું હતું, તમારા તીરે મારું મૃત્યુ થયું. આ જ કર્મનો સિદ્ધાંત છે. આમ કહી ઉદ્ધવજી ત્યાં પધાર્યા અને ઉદ્ધવજી ત્યાં પધાર્યા. ઉદ્ધવજીને ભગવાને કીધું કે સ્વકીયમ યદ ભવેત તેજ તચ્ચ ભાગવતે દધાત. મારું જે આ તેજ છે એ હું ભાગવતમાં પધરાવું છું. આ ભાગવતની સેવા કરજો. આ ભાગવત એ સ્વયં પરમાત્માનું જ રૂપ છે. એવું કહી ભગવાન સદાય માટે આ પૃથ્વી છોડીને વિલીન થયા અને દ્વારકાધીશ પોતાની લીલાને સંવરણ કરી અને ભગવાન પોતાના સ્વધામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી